મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળી આવતા હડકંપ મચી ગયો છે। અનિરુદ્ધસિંહ જૂનાગઢ જેલમાં જ બંધ છે અને જૂનાગઢ જેલમાંથી ફોન મળી આવ્યો છે। અનિરુદ્ધસિંહના બેરેક બહારની કચરા પેટીમાંથી મોબાઈલ મળી આવ્યો છે। ચેકિંગ દરમિયાન કચરાના ઢગલામાંથી મોબાઈલ મળી આવ્યો। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। મોટા સમાચાર, અમદાવાદની સ્ક્વોડે જેલમાં ચેકિંગ કર્યું હતું અને ચેકિંગ દરમિયાન કચરાની પેટીમાંથી મોબાઈલ મળી આવ્યો। અમિત ખૂંટના પરિવારે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો। જેલમાં આરોપીઓ મળવા આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળી આવતા હડકંપ મચી છે। અમદાવાદની સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અનિરુદ્ધસિંહ જૂનાગઢ જેલમાં બંધ છે અને અનિરુદ્ધસિંહના બેરેકની બહારની કચરા પેટીમાંથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા છે। સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। ચેકિંગ દરમિયાન કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે મોબાઈલ। સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાયા છે આ મુદ્દે। જય, જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધના બેરેકના કચરાની પેટીમાંથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા છે એવી માહિતી મળી રહી છે। હાલ આ અંગે શું વિગતો છે, જણાવશો? જી ચોક્કસથી જણાવી દો કે જે જૂનાગઢ જેલમાં જે અમદાવાદની સ્ક્વોડ છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં ચેકિંગ દરમિયાન જે કચરાનો ઢગલો હોય છે તેમાંથી મોબાઈલ મળી આવ્યા છે। એક એપલ કંપની અને એક નોકિયા કંપનીનો મોબાઈલ મળી આવ્યો છે। અને ખાસ તો એક વાત છે કે જે અમિત ખૂંટના જે પરિવાર છે તેના એક ભાઈ છે તેના દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો। જે આરોપી તરીકે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેને એક જેલમાં જૂનાગઢ જેલ છે તેમાં અનેક લોકો મળવા આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ એને સુવિધાઓ પણ અપાતી હોવાના તેઓ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે તેને લઈ આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમદાવાદની જે જીજી સ્કૂલ છે જેના બીઆર કરંગિયા છે સહિતના જે અધિકારીઓ છે તેને લઈ જે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જૂનાગઢ જેલમાં જે આવેલ જેલની પાછળની જે મુખ્ય દિવાલ હોય છે તેમાં જે હાઈ સિક્યુરિટી વિભાગ હોય છે તેના જે કચરો હોય છે તેમાંથી આ મોબાઈલ મળી આવ્યો છે। ખાસ તો એક વાત છે કે જે ટેલિફોનિક જે વાત કરવામાં આવી છે, જે ચેકિંગ હાથ ધર્યું હતું તેને ટેલિફોનિક વાત કરી હતી ત્યારે એને એવું પણ કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે ત્યાં જે સિક્યુરિટી જે હાઈ સિક્યુરિટી છે તેની પાછળના ભાગમાંથી જ આ મોબાઈલ મળી આવ્યું છે। ત્યારે અનેક ચર્ચાઓ પણ જાગી છે। ત્યારે આ મોબાઈલ મળી આવ્યો હોવાના સવાલો લઈને અનેક સવાલો ઉભા થયા છે। વાત કરવામાં આવે છે જે મોબાઈલ સિમ કાર્ડ છે તે પણ મળી આવ્યા છે અને મોબાઈલ જે બે ફોન મળી આવ્યા છે અને બંને ફોનમાં સિમ કાર્ડ પણ મળી આવ્યા છે। ત્યારે આ એફએસએલમાં બંને મોબાઈલને મોકલવામાં આવ્યા છે અને હાલ આ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ જે તપાસ થયા બાદ આ કયા કેદીઓ દ્વારા મોબાઈલ વાપરવામાં આવતા હતા અને કોના દ્વારા જે સુવિધા આપવામાં આવી હતી તે પણ ચર્ચાનો વિષય છે। જી જી, આભાર જય સમગ્ર વિગતો બદલ।